એમાં 100 જ રોપા લીધા હતા. જોકે આ ખેડૂતોને બધાને અમે ભેગા કર્યા હતા કે ભાઈ આપણે આ કંઈક કરીએ. આ બધું અમે રિસર્ચ કરી અને છેલ્લે એન્ડમાં 100 રોપામાંથી 45 ઝાડ કાઢી નાખ્યા. પણ આરોગ્ય સુધરે તો ખેડૂત સારો ફળ ખવડાવે તો એમાં પણ આપણે એક સેવા જ કહેવાય દેશની. પહેલી વખત લંડન ગઈ એટલે એમાં એવું હતું કે જે વેપારી હતા એને થોડુંક આજે કચ્છની અંદર કેટલા એકરમાં કેસર વાવેતર થાય છે અને એમાં તમારી પાસે સલાહ લેવા આવવાવાળા કેટલા જણા? પ્રાકૃતિક તરીકે તમે જો અપનાવશો તો ભવિષ્યમાં તમને કોઈ વાંધો નહીં આવે. તો બાકીના જે ખેડૂતો છે એ લોકોને માર્કેટિંગની હજી તકલીફ નડે છે કે કેમ નડે છે, તો એનો ઉકેલ શું? ખાલી ખેડૂત નથી બનાવી શકતો, આની અંદર સરકારનો પણ સપોર્ટ જોઈએ. અને જો કેમિકલમાં પડશે તો હું ઘણી વખત સાંભળું છું કે જેસીબીથી ઘણા ઝાડો નીકળતા હોય. તમે સૌરાષ્ટ્રમાંથી ગીરમાંથી તમે પહેલાં 100 સ્ટોલ લઈ આવ્યા હતા. હવે એવું મને બોલાવ્યો હતો તલાલા ગીર માર્કેટ યાર્ડની અંદર મોટો સેમિનાર હતો કે આ લોકોને સમજાવો. કચ્છની કેસર તરીકે આખી દુનિયામાં ડંકો વગાડી રહ્યો છે, પણ બહુ ઓછા જણાને ખબર હશે કે કચ્છની કેસર કેરીના પાયોનિયર આપણી સાથે બટુકસિંહ જાડેજા છે. એ રહ્યા છે અને છેક 1992થી એમણે કચ્છમાં સૌથી પહેલી વખત કેસર કેરી લઈ આવ્યા. એક જમાનો હતો જ્યારે સૌરાષ્ટ્રની કેસર કેરીની ધૂમ હતી. આજે આપણને કચ્છી તરીકે એ વસ્તુનું ગૌરવ હોવું જોઈએ કે કચ્છની કેસર કેરીએ વિશ્વની મોટાભાગની કેરીઓને પાછળ રાખીને નામના કમાણી છે. બટુકસિંહ સાથે આપણે કચ્છની કેસર કેરીના જન્મ, એમના મહેનત અને ભવિષ્ય ઉપર આપણે વિગતવાર વાત કરીશું. બટુકસિંહભાઈ, કચ્છ મિત્ર 360 ડિગ્રીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો એ કચ્છની કેસર કેવી રીતે આવીને ક્યારે આવી, કેવી રીતે આવી? નમસ્તે સાહેબ, થેન્ક યુ. કચ્છની કેસર કેરી 1992માં અમે થોડાક ખેતીમાં, બીજી ખેતીમાં થોડાક પછાત થતા, એટલે અમે વિચાર કર્યું કે અહીં શું કરીએ તો ખેડૂતને સારું એમનું ફળ મળે, કમાણી મળે. એટલે અમારે વિચાર આવ્યું કે કચ્છની અંદર અમારો એરિયા છે એ પાણીનો વિસ્તાર છે, પાતાળમાં. એટલે ઓછા ખર્ચે, ઓછા પાણીએ, ઓછી મજૂરીએ, દવા પણ એકદમ ઓછી, એ ટાઈપનું અમે એક વાવેતર કરી અને ભાવિ પેઢી ટકી રહે એના માટે શું કરવું પડે, જમીન પણ ટકી શકે અને ભાવિ પેઢી પણ કરી શકે. એટલે અમે એ મન દોડાવ્યું કેસર ઉપર. પહેલાં અમે ગયા ગીરમાં, આખું ગુજરાત જોયું તો અમને એવું લાગ્યું ગીરની અંદર કેસર થાય તો કચ્છની અંદર થાય કે નહીં. એટલે અમે નક્કી કર્યું કે આપણે અહીંયાથી રોપા લઈ આવીએ. એમાં 100 જ રોપા લીધા હતા. જોકે આ ખેડૂતોને બધાને અમે ભેગા કર્યા હતા કે ભાઈ આપણે આ કંઈક કરીએ તો ખેડૂત આત્મનિર્ભર બની શકે અને ભવિષ્યની પેઢી પણ આમાં ટકી શકે. કારણ કે ખેતી દિવસા દિવસે ખર્ચાળ થતી જાય છે, ખેડૂત બહુ નબળો પડતો જાય છે. તો આને ટકાવવા માટે જો ખેતી ટકશે તો જ ગામડું ટકશે. એટલે અમે આ બધી વસ્તુ વિચારી અને અમે કચ્છ કેસર ઉપર અમે આગળ વધ્યા. હવે કેસર ઉપર તો આગળ વધ્યા, પણ એને ક્વોલિટી કોને કહેવાય? ક્વોલિટી વગર માર્કેટિંગ ન થાય. એટલે અમે એના ત્યારે 92માં અમે એના રોપા અહીંયાથી લઈ આવ્યા હતા કલમગીરમાંથી. એ 100 રોપા વાવી અને 3 વર્ષે એની અંદર ફળ આવ્યું. ફળ આવ્યું ત્યારે અમને એવું લાગ્યું કે આ કેસર કેવી હોવી જોઈએ, એનું ફળ કેવું જોઈએ, એની છાલ કેવી હોવી જોઈએ, અંદર ગોટલું કેવું હોવું જોઈએ, અંદર રેસા કેવા હોવા જોઈએ, અંદરનો માવો કેવો હોવો જોઈએ, અંદરનો કલર કેવો હોવો જોઈએ, છેલ્લે ટેસ્ટ કેવો હોવો જોઈએ. આ બધું અમે રિસર્ચ કરી અને છેલ્લે એન્ડમાં 100 રોપામાંથી 45 ઝાડ કાઢી નાખ્યા અને 55 કર્યા, જેને આપણે 1 નંબર ક્વોલિટી કહેવાય. અને અમારો વિચાર એ હતું જો માર્કેટિંગ કરવી હશે તો ક્વોલિટી કરવી જ પડશે, નહીં તો દલાલ થ્રુ આપણે જો માલ વેચશું તો આપણને એને કમાવાની કોઈ દૃષ્ટિ નથી. ખેડૂત જ્યાં સુધી વેપારી નહીં બને ત્યાં સુધી ખેડૂતનો ઉદ્ધાર નથી. પણ ખેડૂતને આ બાબતમાં વિચારવું પડશે કે ક્યારે વેપારી બને, સારી જાતની કોઈ પણ ક્વોલિટી હશે તો માર્કેટિંગ તમારા પાસે આવશે. એટલે એમાં અમે આગળ વધ્યા અને 55 ઝાડ જે અમે રાખ્યા એ અમારે મધર પ્લાન્ટ બનાવ્યું.
મધર પ્લાન્ટ એટલે કે જે એમાં જે ગુણ હોય એ રોપામાં ગુણ આવે અને એ ફળમાં ગુણ આવે. એટલે અમે આમાંથી આગળ વધતા વધતા વાવતા ગયા. પંચવર્ષીય યોજના એક, પંચવર્ષીય યોજના બીજી, અને એમ કરતાં કરતાં બગીચો આગળ થયા. એટલે ઉચેકમાં એક અમારો બગીચો આપ્યો. એમાંય પણ અમને થોડીક મુશ્કેલ થઈ કે પૂરા પૈસા મળતા નહોતા. હવે શું કરવું પડે? એટલે અમે પહેલાં તો ખેડૂતોને બધા ભેગાય કર્યા હતા, સાથે રાખ્યા હતા કે આવો તમે મારા સાથે જોડાઓ, કારણ કે હું એક ભારતનો ખેડૂત છું, હું રાષ્ટ્રવાદી ખેડૂત છું, હું કરું તમે કરો, બધા કરે તો આપણે ગામડું આગળ વધે, ગામડું આગળ વધે તો દેશ આગળ વધે, અને દુનિયાને આપણે સારી વસ્તુ ખવડાવીએ. અને અમે જ્યારથી વાવ્યું ત્યારે એક નક્કી કર્યું હતું કે આની અંદર કોઈ પણ ફર્ટિલાઇઝર કેમિકલ નાખવું નથી. કારણ કે હવેની દુનિયા આખી ફોરેન તો છે જ, અત્યારે બહુ સ્ટ્રિક છે, પણ આરોગ્ય સુધરે તો ખેડૂત સારું ફળ ખવડાવે તો એમાં પણ આપણે એક સેવા જ કહેવાય દેશની. એટલે અમે એ આજ દી સુધી કંઈ નાખ્યું નથી. પછી અમે એ માર્કેટ ચાલુ થઈ અમારી, અને અમે પોતે અમારી બ્રાન્ડ બનાવી, એનો લોગો બનાવી ઇન્ટરનેશનલ, અને એકદમ સરસ જાતના ફળ ઉતારી એને પહેલેથી જ ગ્રેડિંગ કરી, પેકિંગ કરી, અને પછી અમે વેચીએ. એમાંય પણ ગુજરાત સરકાર હોર્ટિકલ્ચર ડિપાર્ટમેન્ટ દર વર્ષે એનું કોમ્પિટિશન કરતા હતા, અને એ ટાઈમમાં અમે કોમ્પિટિશનમાં ગયા. સતત 4 વર્ષ સુધી અમારો પ્રથમ નંબર ક્વોલિટીમાં આવ્યો. 5મો નંબર અમે સરદાર પટેલ એવોર્ડ અમને મોદી સાહેબે નવાજ્યા 51,000નું ચેક દઈને. 2004માં પહેલી વખત મારી કેરી લંડન ગઈ, કિંગ્સબેરી ફ્રૂટ વેલીટેલર શોપમાં. હવે પહેલી વખત લંડન ગઈ એટલે એમાં એવું હતું કે જે વેપારી હતા એને થોડુંક ડચું હતું કે આ કેરી તમારી હું લઈ જઈશ, પણ કોમ્પિટિશનમાં પાકિસ્તાનની કેરી આવતી હતી, સિંદરી અને ચોરસા, એને થોડી બીક હતી. તો મેં એવું કીધું કે અમારી કેરી એક વખત ખવડાવો તો તમને વાંધો નહીં આવે. પછી ત્યાંથી લઈ ગયા, અને એ પણ બાય એરની અંદર ભુજ ટુ બોમ્બે ટુ લંડન. અને ત્યાં કેરી જ્યારે વેચાણી ત્યારે મને એના ફોન આવ્યા કે આપણી કેરી હજી 12 કેરીનો પીસ હોય બોક્સ, 8 પાઉન્ડે જાય છે. મેં કીધું ગમે તેમ કરી તમારા રિટર્ન ગ્રાહકને આપો તો એની કદર થશે, પણ એક શરત કરજો, બોક્સો ઉપર અમારો કચ્છી કેસર મેંગો નામ લખજો, જેનાથી અમારી કચ્છની બ્રાન્ડ થાય. એમણે લખ્યું, અને ધીરે ધીરે 5-7 દિવસ પછી ફોન આવ્યો કે આપણી કેરી હવે 12 પાઉન્ડે વેચાય છે અને પાકિસ્તાનની 8 પાઉન્ડે વેચાય છે. બસ મેં કીધું હવે દોડાવો. પછી ત્યાંથી આ શરૂઆત થઈ. 2006માં મને મોદી સાહેબે સિંગાપુર મોકલ્યો હતો, કારણ કે કચ્છી કેસરનો મેંગોની માર્કેટિંગ માટે NHB દ્વારા, નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા, અને ત્યાં પણ આપણી બહુ કેરી વખાણી, અને ત્યાંથી પણ માર્કેટ થઈ. હાલમાં કેરી આપણી મસ્કત જાય છે, વચ્ચે દુબઈ પણ મોકલી હતી. પણ હવે અહીંયા જે આંબા થાય છે ને, આપણી કેરી જાય છે ને, એમાં બહુ સ્ટ્રિક છે એ લોકો, ગવર્મેન્ટો આખી યુરોપ અને અરબી કન્ટ્રી. આપણી કેરી ગયા પછી બાય સી હોય કે બાય એર હોય, એની ગવર્મેન્ટ, ત્યાંની ગવર્મેન્ટ એને ટેસ્ટ કરે છે. ઇન્ટરનેશનલ લેબોરેટરી, ગ્લોબલ લેબોરેટરી એન્ડ LLC એનાલિસિસ કરી અને 283 કેમિકલના ટેસ્ટ કરે છે. એમાંથી જો પાસ થાય તો અમારા વેપારીને એ કેરી મળે. પણ છેલ્લા 15 વર્ષથી હજી સુધી કોઈ અમારી કેરીની અંદર ગડબડ થઈ નથી. અગર જો રિજેક્ટ થાય અને કાંઈક ઝેર નીકળે તો અહીંયાથી અમને એ નાશ કરવાના પૈસા મોકલવા પડે, જે ખર્ચો થાય તે, અને બીજા વર્ષે અમારું નામ બ્લેક લિસ્ટમાં આવી જાય. પણ હજી ઉપરવાળાની દયા, હજુ સુધી અમે એમાં કોઈ બાંધછોડ કરતી નથી. અમારે આંબાને સારી વસ્તુ ખવડાવીએ છીએ, ગૌમૂત્ર, ગૌગોબર, આ બધી વસ્તુ બનાવીએ, એની અંદર સરસ વર્મી કમ્પોસ્ટ નાખીએ, સારી સારી વસ્તુ ખવડાવીએ, સવારનો સંગીત સંભળાવીએ, કારણ કે એની અંદર જીવ છે. અને એ આંબા જેટલા છે અમારા ફેમિલી સભ્ય છે, એની રીતે અમે આવી રાખીએ છીએ. સવારમાં ઉઠી અને બહુ ખુશ કરીએ, પછી અંદર આંટો મારીએ, ધરતી માતાને નમન કરીએ. એ અમારે પહેલેથી પ્રથા છે મારા બાપુના વખતમાં. આજે કચ્છની અંદર કેટલા એકરમાં કેસર વાવેતર થાય છે, અને એમાં તમારી પાસે સલાહ લેવા આવવાવાળા કેટલા જણા? પહેલાં તો થોડીક દુઃખની વાત કરું કે જ્યારે અમે સ્ટાર્ટ કર્યું 92માં, ત્યારે ખેડૂતો બધા તૈયાર નહોતા. શું કામ? એક તો લાંબો પાક, 3 વર્ષ સુધી રાહ જોવી પડે,
નંબર 2 કે એમને એવું હતું કે આ બધું ક્યાં વેચાશે, શું થશે અને રોકાણ થઈ જાય. એટલે અમે ત્યારે સમજાવ્યું હતું કે સારી ક્વોલિટીની આપણે બનાવશું તો દુનિયા એને અપનાવશે. પણ એ એવું કીધું કે તમે કરો તો અમે જોઈએ. પણ એ જાગૃતતા ક્યારે આવી? અમે જ્યારે અહીંયાથી મોકલી અને 2004માં આપણે કચ્છની અંદર ફૂલ શરૂઆત થઈ ગઈ ખેડૂતોની. હતું ક્યાંક ક્યાંક હતી, પણ આ ટાઈપનું બહુ વધારે નહોતું. આજે મને ખુશીની વાત એ છે કે આખા કચ્છની અંદર લગભગ 14,500 હેક્ટરમાં કેસર આંબા છે. અને હું હજી વિનંતી એ કરું છું કે પ્રાકૃતિક તરીકે તમે જો અપનાવશો તો ભવિષ્યમાં તમને કોઈ વાંધો નહીં આવે. મતલબ સ્વાર્થ જો લાગશે અને એ જાતની દવાઈઓ આવે છે કે આજે આપણે નાખીએ તો એ જે કુદરતે ફૂલ આપે છે એનાથી 1 મહિનો 20 દિવસ વહેલો ફૂલ આવે છે, પણ એનું ભવિષ્ય બહુ ટૂંકો છે અને ક્વોલિટી બગડી જશે તો આપણું નામ બગડશે. દાખલા તરીકે તમે કીધું કે શરૂઆતના સમયમાં તમને માર્કેટિંગની તકલીફ નડી હતી અને તમે પોતાના જોરે તમારી પોતાની બ્રાન્ડ ઊભી કરીને, લોગો ઊભો કરીને કેસરને માર્કેટિંગ કરી. તો બાકીના જે ખેડૂતો છે એ લોકોને માર્કેટિંગની હજી તકલીફ નડે છે કે કેમ નડે છે, તો એનો ઉકેલ શું? આમાં એવું છે, માર્કેટિંગ એટલે બધા ન કરી શકશે, પણ આપણી જો ક્વોલિટી આપણા ઉપરને વિશ્વાસ હોય, જો આપણી ધરતીમાં એવું કાંઈ યુએપી, ડીએપી, યુરિયા આવું બધું ન નાખેલું હોય તો અમે તો આજે કહીએ છીએ ખાતરીથી દુનિયાની કોઈ પણ લેબોરેટરી અમારી કેરીને ટેસ્ટ કરી શકે છે, કોઈ અમને વાંધો નથી. આવો મક્કમતા હોવી જોઈએ. અને આજે જો ખેડૂત આ ટાઈપની કરતા હોય તો એક એનું ગ્રુપ બનાવવું પડે, આખા ખેડૂતોનો એક મંડળી બનાવવી પડે અને મંડળી થ્રુ જાતું હોય એક લેબોરેટરી ટેસ્ટ કરીને તો મને એવું લાગે છે એના ભાવ સારા આવે. વત્તા હવે જરૂર છે કચ્છને આપણે એની આખું સિસ્ટમનું કે દુનિયા જે ખાય છે એમને એમ નથી ખાતી. કયા કયા દેશને શું શું જરૂરત છે. અત્યારે અમેરિકા મોકલ્યું હોય તો ગામા રેડિયેશનની જરૂર છે. અત્યારે ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં મોકલ્યું હોય તો વોટર હેડ ટ્રીટમેન્ટ જોઈએ. આ બધી સિસ્ટમ અલગ અલગ હોય છે. તો એના માટે આપણે પેક હાઉસ જોઈએ મોટા મોટા. અને જો પેક હાઉસ થઈ જાય ને તો એક સારું એ થાય કે દુનિયાના એક્સપોર્ટર અહીંયા કચ્છની અંદર ઓફિસો ખોલે અને ખેડૂત પાસે વધારે પૈસા આવે. 5 રૂપિયા ખેડૂત વધારે કમાય, કારણ કે સારી જાતની ખેડૂત અને ઘર આંગણે મળતી હોય તો અહીં કાર્ગો ચાલુ થાય, અહીં પેક હાઉસ થાય તો આખી કચ્છની દિશા આખો ઓલી થઈ જાય અને ખેડૂત પણ સદર થઈ જાય કે જે આપણે ડોલરથી રમતો થઈ જાય અને આપણી કરન્સી ફૂલ ભરી જાય. દાખલા તરીકે આપણે વાત કરી કે 14,000 એકરમાં આપણે અત્યારે કેસર વવાય છે. તમારી પોતાની કેટલા એકરમાં છે? અમારી આમ તો 450 એકર જમીન છે, 5 ભાઈઓ છીએ, પણ અમારા પાસે લગભગ 40,000 થી 50,000 ઝાડ હશે. અને આરામથી બધું અમે તો ટૂંકા પડીએ છીએ વેચવામાં પણ. એટલે બાકી બીજા ખેડૂતોની પણ સારી ક્વોલિટી આપના બ્રાન્ડ હેઠળ માર્કેટ કરો છો અને એમને મદદરૂપ થાવ છો કે નહીં? એમાં એવું છે, અમે ધારીએ કે આ ખેડૂત માલ બિલકુલ ચોખ્ખું છે ને તો અમારું નામ ત્યાં ખરાબ થાય અને એ જો હોય તો એવું અમે લઈએ છીએ. પણ ક્યારે કે એની અંદર કાંઈ નીકળવું ન જોઈએ. જો નીકળે તો અમારી બ્રાન્ડ, અમારું નામ ઓલું થઈ જાય. વર્ષે કેટલા ટનનું તમારું ઉત્પાદન? અમારે લગભગ 200 થી 300 ટન માલ થાય છે બધા ભાઈઓને સાથે. અને તો ફોરેનમાં તો અમારો 15% માન જાય છે, 10%, કારણ કે ફેસિલિટી નથી. આપણે ફેસિલિટી શું જોઈએ? પહેલો તો ખેડૂતને કઈ સાઇઝનો આંબો ઉતારવું પડે, એની અંદર ક્યાં બેઠેલી ડીટી હોય, આંબાનો સાઈડ ઉપસેલી હોય, દાણા દેખેલા હોય, તો એ જ એક ઝાડમાં કદાચ 50 થી 100 નંગ હોય ને તો જે 4 જ સારા હોય તો એ જ ઉતારવાના હોય. શું કામ? કે ક્વોલિટી ન બગડે. પ્રથમ પ્રાથમિકતા આ છે. જેમ તેમ આપણે ઉતારી નાખીએ આખા ઝાડને નહીં. કુદરત હંમેશા ફૂલ આપે છે, આજે આપે છે, અઠવાડિયું રહીને ફૂલ આપે, વળી અઠવાડિયું રહીને ફૂલ આપે, એક સાથે ફૂલ નથી આપતી. તો આંબામાં પણ, કેરીમાં પણ એવું હોય છે, એક સાથે નથી પાકતી. આપણે ક્વોલિટી બનાવી છે અને અમે એ સિસ્ટમ આજે અમારી આખી
ટીમ એમાં બનાવી છે કે સવારના એ કેરી કોઈ પણ જમીન ઉપર પડેલી હોય એ નહીં આપવાની, એ સી ગ્રેડમાં જાય. બરાબર એ કેરીમાં ઉતરી અને એને ધીરે ધીરે ડોલમાં રાખે, ઉતારી ડોલ પછી કેરેટમાં આવે, એ ગોદામમાં આવે, એ હાથેથી રાખવાની, એની ગ્રેડિંગ થાય, ગ્રેડિંગ થયા પછી પેકિંગ થાય, પછી કુલિંગ થાય. કુલિંગ એટલે થાય કે આંબો જ્યારે કેરી ઉતારીએ ત્યારે ગરમી ઓછામાં ઓછો 35 ડિગ્રી ટેમ્પરેચરથી 40 ડિગ્રી હોય છે. એને આપણે જો બારે મોકલવી હોય તો 10થી 12 ટેમ્પરેચર રાખવું જોઈએ. એ ફાસ્ટ કુલિંગ હોય એની અંદર કરી અને પછી અમે કોલ્ડ સ્ટોરમાં નાખીએ. કોલ્ડ સ્ટોરમાં પછી 1 મહિનો સુધી કાંઈ ચિંતા ન રહે. શું કામ કે બાય સી જે માલ જતું હોય તો એના નક્કી ન હોય તારીખનું, એ 30 તારીખ કે એને પછી 5 ના જાય. આની અંદર પડી હોય તો એ જો ફ્રેશો ફ્રેશ રહે. તો આ ટાઈપની સિસ્ટમ હોય તો કેસર કેરીને કંઈ ખરાબ ન થાય અને માર્કેટિંગ સારી થાય. અને ગ્રુપમાં જો ખેડૂતો બધા કરતા હોય ને તો મને એવું લાગે છે કે દુનિયા આજે કચ્છની કેસરને પ્રાથમિકતા પહેલી પ્રથમ આપે છે. કયા કયા દેશોમાં કચ્છની કેસર જાય છે? લગભગ બધાને ખબર છે. અત્યારે અમારા પાસે એટલા ઓર્ડરો હતા પણ આ વર્ષે અમે ન મોકલી શક્યા. એનું કારણ એ છે કે એક તો આ યુદ્ધ, બીજા નંબરમાં એરના ભાવ વધી ગયા. ગયા વર્ષે કિલ્લાના 100 ને અમે 30 કે 20 ભાવ આપ્યા વજનના. આ વખતે 310 કીધા. સામે પાર્ટીને પોસાય નહીં એટલે અમે આમાં થોડાક આ વખતે બહુ વધારે ન પહોંચી શક્યા. પછી કેનેડા, દુબઈ, સ્વિટ્ઝરલેન્ડ, સમજ્યા, બધા દેશો તૈયાર છે કેરી માટે, પણ ફેસિલિટી આપણા પાસે નથી એટલે આપણે થોડાક થંભી જઈએ છીએ. આ વસ્તુની જરૂર છે ખાસ. તમારું તો આટલું નામ છે સરકારી લેવલ ઉપર, વિશ્વ લેવલ ઉપર, તો આ સુવિધાઓ ઊભી કરવામાં સરકાર સાથે તમારી સંવાદ ચાલે છે કે નહીં, અને એ લોકોનો કેવો રિસ્પોન્સ છે? જી સારું છે અને ટ્રાય ચાલુ છે. એક તો અદાણી પોર્ટ છે એમાં પણ ચાલે છે, બીજું માંડવીની બાજુમાં એ પણ ચાલે છે. અને આ વસ્તુનું મેં અવારનવાર રજૂઆત કરી પણ છે. અહીંયાના MP છે, ધારાસભ્યો છે, એમને પણ અગાઉ પણ જે કૃષિ મિનિસ્ટરો હતા એમને પણ આ રજૂઆત કરી છે કે હવે કચ્છની અંદર બહુ આ ફ્રૂટનું હબ બની રહ્યું છે. ખાલી આંબા પૂરતું નથી. હું તો બહુ હજી લાંબુ વિચારું છું. આંબા પૂરા થાય એટલે ખારેક થાય. ખારેકની આપણી મોનોપોલી શું છે એ તમને કહું. આખા યુરોપની અંદર ઇઝરાયલથી ખારેક આવે છે અને ઇઝરાયલથી 20 દિવસ વહેલી આપણા પાસે આવે છે. હવે ઇઝરાયલ આખા યુરોપની અંદર ખવડાવતું હોય અને 20 દિવસ આપણા પાસે વહેલી આવતી હોય તો આખા યુરોપનો ઇઝરાયલ આવે તેથી પહેલાં આપણે પેટ ભરી દઈએ કે નહીં? માર્કેટિંગ થઈ શકે કે નહીં? ડોલર આવી જાય કે નહીં આપણી બેંકોમાં? એક મોનોપોલી ભગવાને આપી છે, પણ આની અંદર આપણે હજી ફેસિલિટી આપણા પાસે નથી. કચ્છની ગુજરાતના અન્ય વિસ્તારો, સૌરાષ્ટ્ર છે કે દક્ષિણ ગુજરાત છે, ભારતના અન્ય ભાગો, એ બધાની સરખામણી કરીએ તો જે આપણી જે સુવિધાઓ છે એ બીજી જગ્યાએ છે કે બધી જગ્યાએ નથી? હું વિદેશમાં ગયેલો ત્યારે જ્યારે જોઈએ ને ત્યારે સાઉથનું માલ આવતો હતો બધું. ખાલી આ કેરી પૂરતું નથી કહેતો. અત્યારે યુરોપ આપણા પાસેથી શું લેવાનું લે છે? ભારતમાંથી ગુવાર શાકભાજી માટે, પરવર, મિરચી, લીંબુ, મીઠો લીમડો, ભીંડા, આ બધાની જરૂર છે. અને એ કચ્છની અંદર તો એ ધરતીમાં તો સોનો ઉગે એવો ઉગે. નહીં, હું જે કહું છું ને કે દાખલા તરીકે તમે જે કીધું ને કે એક્સપોર્ટ કરવા માટે આપણે આટલી સુવિધાની જરૂર છે, તો એ સુવિધાઓ ગુજરાતના અન્ય વિસ્તારોમાં સરકાર પાસેથી અવેલેબલ કરાયેલી છે કે ભારતના અન્ય ભાગોમાં પણ છે અને ગુજરાતમાં કચ્છમાં નથી, એવું કંઈ લાગ્યું છે તમને? કચ્છમાં જોઈએ એટલું નથી. ગુજરાતમાં એક અમદાવાદમાં છે અને ગામા રેડિયેશન ગુજરાત એગ્રો નિગમ, હું જ્યારે હતો ત્યારે આ દરખાસ્ત કરેલી અને બાવળા રોડ ઉપર થઈ ગયું છે. પણ એ આખું એક ખાલી ગામા રેડિયેશન છે. પછી બીજું નિગમે બનાવ્યું છે એની અંદર પણ આપણને કચ્છમાં જરૂર છે. કચ્છમાં એટલે જરૂર છે કે જેટલું બાય રોડ જશે એટલું માલ ડાઉન થશે અને આ ફ્રેશ થઈ જશે. કચ્છની કેસરના સંદર્ભમાં દરેક વસ્તુમાં વેલ્યુ એડિશન આવે છે, તો કેરીના સંદર્ભમાં વેલ્યુ એડિશન તમે કંઈ પ્રયોગ કરી રહ્યા છો કે અમલ કરી રહ્યા છો, એની પાસે કંઈ છે તમારી પાસે આઈડિયા? એમાં એવું છે સાહેબ
જ્યારે આ વિચાર કર્યું ને કે કેરી આપણે વાવી આપણે પોતે વેપારી થઈએ, ત્યારે 10 કિલાના બોક્સ અમે વેચતા હતા. એનામાંથી અમે 15 પીસના કર્યા, પછી 12 પીસના કર્યા, પછી અત્યારે 6 પીસના જાય છે અને પીસ ટુ પીસ ભાવ લઈએ છીએ. પછી અમે એવું થયું કે આની મોસમ થોડુંક પાછળ જે જલ્દી પાકવા માંડે છે, તો શું કરશું, માર્કેટમાં તો એટલું પૈસા નહીં આવે, એટલે અમે પલ્પ બનાવીએ છીએ, ટીન પલ્પ. અને આના સાથે હજી એક જો જોડાઈ જાય ને ડેરી ઉદ્યોગ, તો એ ડેરી ઉદ્યોગની અંદર અને કેસર મેંગોનો પલ્પ બનાવી બધી વસ્તુ બની શકે. બિસ્કિટ બને, કેટલી વસ્તુ બને, પણ ખાલી ખેડૂત નથી બનાવી શકતો. આની અંદર સરકારનો પણ સપોર્ટ જોઈએ અને ટેકનિકલ પણ જ્ઞાન હોવું જોઈએ. આ બધી વસ્તુની જરૂર છે. કચ્છની કેસરનું ભવિષ્ય તમને કેવું લાગે છે? બહુ સારું લાગે છે, પણ એ ખેડૂત ટકાવી શકે તો, કેમિકલમાં ન પડે તો આપણું ભવિષ્ય બહુ ઉજળું છે. અને જો કેમિકલમાં પડશે તો હું ઘણી વખત સાંભળું છું કે જેસીબીથી ઘણા ઝાડો નીકળતા હોય, પણ પ્રાકૃતિક ખેતી ઉપર જાશો તો એ તમારી ક્વોલિટી જળવાઈ રહેશે અને ભાવિ પેઢીને બહુ સારો ફાયદો થશે. પણ એવું છે કે કચ્છની કેસરની મોસમ બહુ ટૂંકી હોય છે. સૌરાષ્ટ્રની કેસર છે કે દક્ષિણ ગુજરાતની આફૂસ છે, એના સરખામણીમાં કચ્છની કેસરની મોસમ છે એ બહુ ટૂંકી હોય છે. તો એને વધારવા માટે કોઈ તમારા મગજમાં કોઈ પ્રયોગો કે વિચારો ચાલે છે ને એનો અમલ કરી રહ્યા છો કે 15 દિવસની કે મહિના 20 દિવસની જ આપણી મોસમ હોય છે કચ્છની કેસરની, તો એ થોડીક વધુ લંબાય એવો કોઈ આઈડિયા ખરો આપની પાસે? એમાં એક જ વસ્તુ છે કે પહેલું તો આપણી કેરી જે આવે છે ને, જ્યારે સ્ટાર્ટ થાય, માણસો તો મે મહિનાથી ચાલુ કરી આપે છે, પણ ખરેખર 2 મહિના એ ચાલુ નથી થતી. જ્યાં સુધી કેરીની અંદર સુગર પૂરું ના આવી ગયું હોય ત્યાં સુધી કેમિકલમાં પકાવો તો કલર કરી નાખે અને ખાવામાં એટલો ટેસ્ટ ન આવે. સાચી કેરી ખાવી હોય તો 25 મે પછી, જ્યાંને આપણે એકદમ કેમિકલ વગર પાકે. અને નંબર 1, એને જો વધારવી હોય તો કોલ્ડ સ્ટોરમાં તમે રાખી શકો છો. એ ફ્રૂટ એ પણ ટકી શકે છે અને એની અંદર પાવડર પણ બની શકે, એની સ્લાઇડ બની શકે, એની અંદર પાપડ પણ બની શકે, એ ટાઈપના બધું ઘણી વસ્તુ બની શકે, એમાં શક્ય છે. તમે સૌરાષ્ટ્રમાંથી ગીરમાંથી તમે પહેલાં 100 છોડ લઈ આવ્યા હતા. હવે એવું બને છે કે સૌરાષ્ટ્રવાળા આપણા છોડ લેવા આવતા હોય? સૌરાષ્ટ્રમાં આપણે જે લઈ આવ્યા ને ત્યારે એ લોકો એટલું કેમિકલમાં નહોતા પડ્યા. હવે અત્યારે ત્યાં પણ દવા આવે છે, સમજા, એ નાખે છે અને વેલી આવે છે. બધા નહીં હોય, એમાં સારી વ્યક્તિઓ ઘણી હશે. ઘણા બગીચા જેસીબીથી કાઢી નાખ્યા. મને બોલાવ્યો હતો તલાલા ગીર માર્કેટ યાર્ડની અંદર, મોટો સેમિનાર હતો કે આ લોકોને સમજાવો. પણ હું સમજાવવા કરતાં મેં કીધું હું શું કરું છું ને એ કહું. હું સમજાવવામાં નાનો ભણું, કારણ કે એ 7 પેઢીઓથી કરે છે. હું સમજાવવા નહીં જાઉં, પણ કૃષિ વિજ્ઞાનિક કિકાણી સાહેબ કરી મને બોલાવ્યો હતો, એ મોટો સેમિનાર હતો. તો મેં એમને એમ કીધું કે હું તમને સમજાવવા નથી આવ્યો, હું શું કરું છું એ તમને કહું. તમને કરવું હોય તો કરો, જાતો જોઈ જાઓ. એટલે ખૂબ અહીંયા આવ્યા, જોઈ ગયા. હવે ઘણા હવે સારી પણ વસ્તુ મળે છે ત્યાં ગીરમાં. પણ એ ટાઈમે કલતાર નામની એક દવા આવે છે. કલતાર નામની 6000 રૂપિયા લીટરના હતા, હવે વધારે હશે. એને આપણે ડ્રગ છંડાવીએ ને તો 1 મહિનો વહેલી આવે. મુશ્કેલ એ થાય છે, કુદરતના વિરોધનું કામ થયું. માલ બહુ આવે, સાઇઝ ઘટી જાય, પણ એ જ્યારે પાકેલી કેરી પડી હોય ને જો તમે 2-3 દિવસમાં ન ખાઓ તો કાળી ફુગા જેવી થઈ જાય. એટલે મારો એક જ સવાલ રહી ગયો એમાં જવાબમાં કે કચ્છના રોપા હવે બીજે લઈ જાય છે કે નહીં? સૌરાષ્ટ્રવાળા પણ લઈ જાય છે? અને અમારે તો સોસિયાએ લઈ જાય છે, મોટો ભાવનગર ડિસ્ટ્રિક્ટ અને જુનાગઢ સાઈડમાં અમારા રોપા જાય છે, આખા ગુજરાતમાં જાય છે. અમે ખાલી 1.5 થી 2 લાખ કલમ તો રોપા અમે બનાવીએ છીએ પોતે, પણ એક જ ક્વોલિટીના, બરાબર. અને હવે તો ઘણી નર્સરીઓ થઈ ગયું છે. મારે આખા ગુજરાતમાં જાય, મહારાષ્ટ્રમાં જાય છે, રાજસ્થાનમાં જાય છે. હમણાં ગયા વર્ષે MP UPમાં ગઈ, સમજ્યા. એ અને સુરત અમૂલ સુમૂલ ડેરી, એ તો લગભગ મારા રોપા નહીં ગયા હોય તો 5-7 વર્ષ પહેલાં 1 લાખ ગયા હશે, કારણ કે એના સભાસદીઓ હોય ને એમને બધાને 25-25 આપે.
આપણને આ કચ્છની કેસરની આખી જે યાત્રા ભવિષ્ય અંગે બટુકસિંહભાઈએ બહુ સારી રસપ્રદ માહિતી આપી અને આશા છે કે આ પોડકાસ્ટ આપણને ઉપયોગી થશે. આભાર બટુકસિંહભાઈ, આપ પધાર્યા અહીંયા અને બહુ સરસ વાત આપણે કરી. નમસ્તે. કચ્છ મિત્રનો હું ખૂબ આભાર માનું છું. આજ નહીં પણ 2004થી આ કચ્છની કેસરને જો આગળ બહુ વધારી હોય એક પ્રણાલિકાથી, તો એ ટાઈમમાં કચ્છ મિત્રની જે બનાવેલી 2004ની અંદર એ લંડનવાળા ત્યાં જોતા હતા ટીવીમાં, અને ત્યાંથી ફોન પણ કરતા હતા કે આજે તમારી કેસર કેરી ખાઈએ છીએ ને તમારો બગીચો પણ જોઈએ છીએ. અને એ બદલ હું ખૂબ કચ્છ મિત્રનો આભાર માનું છું. નમસ્તે.